હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. ઘણા સમય પછી હું આજે મેરેજ પછી એકલી બહાર જાઉં છું અને બહાર અમે જઈએ છીએ હું ને મારી ફ્રેન્ડ્સ પિઝા ખાવા માટે. તો BRTSના સ્ટેશન પર આવી ગયા છીએ. મેરેજ પછી એકલા આ રીતના હું પહેલી વખત જાઉં છું અને મને ઘરેથી આવી રીતના ઇન્ડિપેન્ડન્સ છે એ વાતની બહુ મને ખુશી છે અને મને પ્રાઉડ છે કે મને તુષાર આ રીતના ફ્રેન્ડ્સ સાથે જવા દે છે. તો થેન્ક યુ સો મચ તુષાર. અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ધ ડી પિઝામાં. અને હવે હું એમ કહું છું કે જો બસની કેટલી વેઇટ કરી તોય બસ ન આવી. પછી અમે રિક્ષામાં આવ્યા અને હવે સાનવીને હું કહું છું કે આમાં બાય કરી દે, એટલે તમે જાઓ તો રિક્ષામાં જાજો મિત્રો. અને હા, બધી છોકરીઓને ગાડી તો ખાસ આવડવી જોઈએ, એટલે મારે શીખી જાવી છે ગાડી. અને સાનવી સૂપ પીવે છે, સૂપ લાગે છે એને તીખું. અને તમે એકવાર આવજો ધ ડી પિઝામાં, કેમ કે બહુ સરસ મજાનું ખાવાનું છે અહીંયા. જો બધી વેરાયટી છે 272 રૂપિયામાં. અનલિમિટેડ પિઝા અને સ્ટાર્ટર અહીંયાથી બધું સ્ટાર્ટ થાય છે. પાણીપુરી, સેન્ડવિચ, બધી વસ્તુ અહીંયા તમને મળી રહે. તમારે જે ખાવું હોય એ અનલિમિટેડ. અને સાનવીની ફેવરિટ ચિપ્સ લઈ આવી છું એના માટે, પપૈયું લાવી છું અને એના માટે પૂરી લાવી છું 2 કોરી. અને મારી ડિશમાં હું બતાવું સેન્ડવિચ, પાણીપુરી, ફ્રેન્ચ ફ્રાય અને કટલેસ. અને સાથે ઓરેન્જ લીધું છે અમે, ઓરેન્જ ફ્લેવરનું સોડા. કોલ્ડ ડ્રિંક્સ એ અનલિમિટેડ. ગાર્લિક બ્રેડ મેં એક સાનવીની અને એક મારી મગાવી, અને સાથે એક પિઝાનું પીસ પણ મગાવી લીધું છે. તો ચાલો મિત્રો ખાવા માટે. હવે સાનવીને ખવડાવું છું, પણ એને તો માંડ 1-2 પિઝાનું પીસ ખાધું હતું. તો મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો મિત્રો. મારી ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયો ગમે